दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, બોડેલી તાલુકાના પાણેજ ગામે થયેલ હત્યાના મામલે આરોપી લાલા તડવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। આરોપી લાલા તડવીને પોલીસે 5 દિવસની રિમાન્ડની મંજૂરી કરી હતી, ત્યારે કોર્ટે 3 દિવસની મંજૂરી આપી હતી। લાલા તડવીને કોર્ટમાં રજૂ કરવા બાદ વકીલ લલિત રોહિતે આ અંગે શું પ્રતિક્રિયા આપી છે, આવો જાણીએ। આજરોજ બોડેલી નામદાર કોર્ટમાં પાણેજ મુકામની જે ઘટના ગંભીર ઘટના બનવામાં આવી હતી, એમાં આરોપીએ 4 વર્ષની દીકરીનું બલી કે મર્ડર આવા 2 પ્રશ્નોને લઈ અને પોલીસ પોતાની રિમાન્ડ અરજી લઈને આવી હતી। એમાં બોડેલી બાર એસોસિએશન તરફથી કોઈ પણ વકીલશ્રી આરોપીને કાયદાકીય મદદ કરેલી નહીં અને એ બાબતનો એક ઠરાવ પણ બોડેલી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો। બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા 5 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। રિમાન્ડની અંદર અલગ અલગ મુદ્દાઓ પોલીસ દ્વારા ટાંકવામાં આવ્યા હતા અને પોલીસ એવી રજૂઆત કરી હતી કે આરોપીના જે મોબાઈલ પકડાયો છે એના CDRની પણ તપાસ કરી કે બીજા આ તાંત્રિક વિદ્યાઓમાં કોઈ સામેલ હતા કે કેમ, એક પ્રશ્નાર્થ છે। એની અંદર પોલીસ વધુ તપાસ કરવા માંગી રહી છે। પોલીસે જે આરોપી ગોલ જવાબ આપી અને આરોપીની જે માનસિક સ્થિતિ બાબતની પણ એક વાત બહાર આવેલી છે। એ તમામ મુદ્દાઓ ઉપર પોલીસ તપાસનો વિષય બનાવી અને આજે નામદાર કોર્ટમાં તાંત્રિક, બલી અને હત્યા આ 3 મુદ્દા ઉપર તપાસ આગળ વધે એ માટે નામદાર કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડ માંગેલા હતા। નામદાર કોર્ટે ઓર્ડર કરતા 3 દિવસના રિમાન્ડ આરોપીના મંજૂર કરેલા છે અને આજે તમામ વકીલશ્રીઓએ બોડેલી બાર એસોસિએશનની અંદર જે દીકરીનું મરણ થયું છે, જેને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા છે આરોપી દ્વારા, એ પરિવારને સંવેદના પ્રગટ કરે છે અને એ દીકરીને અમે હાર્દિક બોડેલી બાર એસોસિએશન તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। નામ તમારું? લલિત ચંદ્ર રોહિત, બોડેલી બાર એસોસિએશન પ્રેસિડેન્ટ।